નમસ્કાર, મહારાજા કૃષ્ણકુમાર સિંહજી પ્રાથમિક શાળા ન્યૂઝમાં હું પંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વાત કરીશું ઓગસ્ટ મહિનાના સમાચારથી. તારીખ 1/8/2025 શુક્રવારના રોજ શાળામાં જન્મ યજ્ઞોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં જન્મદિવસવાળા બાળકોએ પોતાના માતા પિતા સાથે યજ્ઞ અનુષ્ઠાન કર્યો હતો અને ભેટ લેવાનો નહીં પરંતુ ભેટ દેવાની અનોખી પહેલ શરૂ કરી હતી. તારીખ 3/8/25ને રવિવારના રોજ શાળામાં સ્ત્રી રોગ નિદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિરોગી સ્ત્રી નિરોગી રાષ્ટ્ર અંતર્ગત સ્વાનંદ સંસ્થા અને મહારાજા કેમ્પસ દ્વારા ઘણી બધી બહેનોને નિઃશુલ્ક સ્ત્રી રોગ નિદાન કરવામાં આવ્યું હતું. આ સમાજ સેવા અને રાષ્ટ્ર સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તારીખ 7/8/2025ને ગુરુવારના રોજ શાળામાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત સુંદર રંગોળી સ્પર્ધાનું આયોજન થયું હતું, જેમાં ધોરણ 6 થી 8ની બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. તેમાં રંગોળી દોરવા પાન, ફૂલ, અનાજ, કઠોળ અને વિવિધ રંગોનો ઉપયોગ થયો હતો. 8/8/2025ને શુક્રવારના રોજ શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાલવાટિકાથી ધોરણ 8ની બહેનોએ ભાઈઓને રાખડી બાંધી હતી. ભાઈઓએ બહેનોને એક કાર્ડ ભેટ સ્વરૂપે આપ્યું હતું. તેમાં સંસ્કૃતના શ્લોક, મંત્ર અને સુવિચાર લેખન કરવામાં આવ્યું હતું. તારીખ 14/8/2025ને ગુરુવારના રોજ શાળામાં જન્માષ્ટમીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ, મટકી ફોડનો કાર્યક્રમ અને પારણિયામાં ઝૂલતા બાળગોપાલનો પૂજન દર્શનનો લાભ મળ્યો હતો. આ સાથે રાસ ગરબાનો કાર્યક્રમ થયો હતો, જેમાં તમામ ધોરણના વિદ્યાર્થીઓ, તમામ દીદી ગુરુજીઓ પણ જોડાયા હતા. તારીખ 15/8/2025ને શુક્રવારના રોજ શાળામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મહારાજા કેમ્પસની ત્રણેય શાળાઓ શાળા ક્રમાંક 334, 346 અને 355 તથા સુમન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ, વાલીઓ અને એસએમસી સભ્યો અને દીદી ગુરુજીઓ પણ જોડાયા હતા. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં દેશભક્તિ ગીત ઉપર ડાન્સ કરવામાં આવ્યો હતો.